નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારો પરિચય હિમાંશુ શેલડિયા. તમારા અહીંયા ધોરણ 9 અને ધોરણ 11 મેથ્સ ભણાવું છું. હવે મારે ગૌતમ સર ગજેરા તમને જે ભણાવે છે એની અંદર તમે જે ભણી ગયેલા છો એનું મારે તમારે રિવિઝન કરાવવાનું છે. હવે સૌથી પહેલાં ગૌતમ સરે તમને જે પ્રાથમિક માહિતી આપી, ધોરણ તમે 6, 7, 8 ની અંદર તમે જે ભણી ગયા છો, પ્રાકૃતિક સંખ્યાઓ, પૂર્ણ સંખ્યાઓ, પૂર્ણાંક સંખ્યાઓ, એટલે આપણે એ બધી માહિતી તમને ગૌતમ સરે આપી દીધી છે. હવે આપણે સમય સંખ્યાઓ, જો બાળકો મેથ્સની અંદર તમારે શીખવું પડશે કે ધોરણ 6, 7, 8 ની અંદર તમે જે લોકો જે વસ્તુ ભણેલા છે એનું તમારે સતત રિવિઝન કરવું પડે. એટલે ધોરણ 6, 7, 8 ની અંદર જેટલું ઉપયોગી મેથ્સ આવેલું છે એ તમારે 9, 10, 11 અને 12 સાયન્સની અંદર એટલું જ ઉપયોગી છે. એટલે તમે જેમ સ્ટેપ બાય સ્ટેપ આગળ વધતા જાઓ એટલે તમારું આગળ ને આગળ તમારું નોલેજ થોડું વધતું જાય. એટલે મેથ્સની અંદર આજે આપણો ટોપિક છે સમય સંખ્યાઓ. બસ સમય સંખ્યાઓ, સૌથી પહેલા સમય સંખ્યાઓ કોને કહેવાય? તો કે સમય સંખ્યાઓની અંદર કે જે સંખ્યાને p છેદમાં q એટલે p ના છેદમાં q સ્વરૂપમાં લખી શકાય તેવી સંખ્યાને સમય સંખ્યા કહેવાય. જે સંખ્યાને તમે p ના છેદમાં q સ્વરૂપમાં દર્શાવી શકો તેવી સંખ્યાને સમય સંખ્યા કહેવાય. જ્યાં p છે, p નો મતલબ અંશની અંદર જે પદ હોય એનો મતલબ p, q નો મતલબ છેદની અંદર જે પદ હોય એનો મતલબ q. એટલે p ના છેદમાં q સ્વરૂપમાં લખી શકાય તેવી સંખ્યાને સમય સંખ્યા કહેવાય. તો કે આની અંદર આપણે તો ઘણી બધી સંખ્યા શીખી ગયા, પ્રાકૃતિક સંખ્યા, પૂર્ણ સંખ્યાઓ, પૂર્ણાંક સંખ્યાઓ. તો કે પૂર્ણાંક સંખ્યા હોય એની અંદર ધારો કે 0 હોય તો 0 ને સમય સંખ્યા કહેવાય કે નહીં? તો કે 0 ને સમય સંખ્યા કહી શકાય કેમ કે 0 ને p ને છેદના સ્વરૂપમાં આપણે દર્શાવી શકાય. ઉદાહરણ તરીકે અહીંયા 0 છે તો 0 ને સમય સંખ્યા કહેવાય કે નહીં? તો કે ઉદાહરણ તરીકે 0 ના છેદમાં આપણે 1 લખી શકો તો અંશમાં 0 હોય, છેદમાં કોઈ પણ સંખ્યા હોય, આનો જવાબ કેટલો આવશે? 0 જ આવશે. એટલે 0 ના છેદમાં 1 તમે લખી શકો એટલે એનો મતલબ શું થાય? 0 ને સમય સંખ્યા કહેવાય. એવી રીતે 0 ના છેદમાં 2 લખી શકાય, 0 ના છેદમાં 3 લખી શકાય. આ બધાનો મતલબ કેટલો થાય? 0. જવાબ તો અંશમાં 0 હોય, છેદમાં કોઈ પણ પદ હોય એટલે એનો હંમેશા જવાબ કેટલો આવશે? 0 જ આવશે. એટલે મિત્રો 0 છે, 1 છે, 2 છે, 3 છે, આ બધી સંખ્યાઓને અંશ અને છેદ સ્વરૂપમાં લખી શકાય. ઉદાહરણ 1 છે તો 1 ને આપણે 1 ના છેદમાં 1 લખી શકાય. 1 ના છેદમાં 1 આવે એટલે એનો બંનેનો મતલબ, આનો મતલબ શું થશે? 1. 1 ના છેદમાં 1 એનો મતલબ 1 એટલે આનો મતલબ 1 પણ છે એ સમય સંખ્યા કહેવાય. તો હવે આના આપણે ઉદાહરણ જોઈએ. હવે આના ઉદાહરણ ની અંદર આપણને એમ કીધું હોય કે 3 અને 4 વચ્ચે ઉદાહરણ તરીકે એટલે ગૌતમ સર જે ભણાવે ટેક્સ્ટ બુક બનાવશે, મારે જે ભણાવવાનું છે એને રિલેટેડ વધારાના દાખલા, એટલે વધારાના દાખલા છે પછી તમારે 6, 7, 8 ની અંદર તમે જે ભણી ગયા છો એનું પણ રિવિઝન કરવાનું. હવે ઉદાહરણ તરીકે એટલે મારી બુક તમે અલગ બનાવજો, જે ગૌતમ સરની બુક બનાવો એના કરતા અલગ થોડી. આ વધારાના દાખલા છે બધા, એટલે તમારું નોલેજ વધે, તમને થોડું વધારે આવડે. હવે 4 અને 6 વચ્ચે 6 સમય સંખ્યા લખો. 4 અને 6 વચ્ચે 4 કીધું હોય, 6 કીધું હોય, જેટલી કીધું હોય, ઉદાહરણ તરીકે 6 સમય સંખ્યા લખો. 4 અને 6 વચ્ચે 6 સમય
સંખ્યાઓ કીધેલી છે તો 6 સમય સંખ્યાઓ ગોતવાની કઈ રીતે તો કે એના માટે બે રીત છે એક થોડીક અઘરી છે અને એક થોડીક સહેલી એટલે અઘરી તો નથી પણ આ બંનેનો સરવાળો છેદમાં 2 મૂકો તમને બંને વચ્ચેની પછી એનો જે જવાબ આવે એને છેદમાં 2 મૂકો એટલે તમને 4 અને 6 વચ્ચે 6 સમય સંખ્યાઓ મળી જાય પણ એના કરતા એક સહેલી રીત છે અને વેલિડ જ છે એટલે 4 અને 6 વચ્ચે સમય સંખ્યા કીધી તો સૌથી પહેલા અહીંયા 4 છેદમાં ની અંદર એક પણ પદ આવતું નથી તો 4 ના છેદમાં 1 લખો અને છેદની અંદર 1 લખવાથી કોઈ ફેર પડતો નથી એટલે છેદની અંદર તમે 1 લખી શકો એટલે આનો મતલબ 4 જ થાય છેદમાં 1 લખવાથી કોઈ પણ સંખ્યામાં ફેર પડતો નથી એવી રીતે બીજી સંખ્યા છે 6 તો 6 ના છેદમાં 1 4 ના છેદમાં 1 અને 6 ના છેદમાં 1 તો હવે આની વચ્ચે આપણે કેટલી સંખ્યા ગોતવાની કીધી છે તો કે 6 સંખ્યા ગોતવાની તો એની અંદર એક ઉમેરી દો આપણે 6 સંખ્યા ગોતવાની તો એની અંદર એક ઉમેરો એટલે 6 ને 1 7 તો હવે જેટલી સંખ્યા આપણે આમાં ઉમેરવાની કીધી છે એની અંદર તમારે એક ઉમેરી દેવાનો એટલે 6 ને 1 કેટલા થાય 7 તો 7 એક ઉમેરી દો એટલે 7 અંશમાં મૂકવાનું અને 7 છેદમાં એટલે 7 વડે અંશ ગુણી નાખવાનો અને 7 વડે ભાગી નાખવાનો અંશમાં પણ 7 મૂકવાના છેદમાં પણ એવી જ રીતે બીજી સંખ્યામાં પણ તમારે એ જ કરવાનું છે કે 7 વડે ગુણી નાખવાનું અને 7 વડે ભાગી નાખવાનું આવું ક્યારે થાય મિત્રો આની અંદર છેદ બંનેના કેવા છે સરખા હવે આપણે આગળ એવા પણ દાખલા આવશે કે જેની અંદર છેદ કેવા હોય અલગ તો છેદ અલગ હોય ત્યારે શું કરવાનું એ આની પછીના દાખલામાં આપણે શીખશું પણ જ્યારે છેદ સરખા હોય 6 સમય સંખ્યા કીધી એટલે એની અંદર એક ઉમેરી દેવાનો અને 6 ને 1 7 તો 7 વડે ગુણી નાખો અને 7 વડે ભાગી નાખો હવે આ બંનેનો મિત્રો ગુણાકાર કરો તો ગુણાકાર કરો અંશનો અંશ સાથે ગુણાકાર છે 7 ચોક 28 છેદની અંદર 7 એકુ 7 એવી રીતે આમાં ગુણાકાર કરો 6 સત્તા 42 છેદમાં 7 એકુ 7 તો હવે મિત્રો બે સંખ્યાઓ આપણને નવી બે સંખ્યા મળી એટલે આનો મતલબ તમે ગોતો તો 7 ચોક 28 એટલે આનો મતલબ કેટલો થશે 4 જ થાય 6 સત્તા 42 એટલે આનો મતલબ કેટલો થાય 6 એટલે આપણે સંખ્યામાં કોઈ ચેન્જ કરેલો નથી સંખ્યા તો એની જ છે આ સંખ્યા 4 જ કહેવાય આ સંખ્યા 6 છે હવે આની વચ્ચે 6 સમય સંખ્યાઓ લખવાની છે તો હવે તમારે 28 ને ધ્યાનમાં નથી લેવાનું અને 42 ને ધ્યાનમાં લેવાનું નથી કેમ કે આની આપણે વચ્ચેની સંખ્યા ગોતવાની છે 4 અને 6 વચ્ચે સમય સંખ્યા ગોતવાની તો 28 અને 42 લેવાના નથી તો કે 28 પછીની ક્રમશઃ સંખ્યા 28 આગળ 29 ના છેદમાં 7 લખી શકો 30 ના છેદમાં 7 31 ના છેદમાં 7 32 ના છેદમાં 7 33 ના છેદમાં 7 34 ના છેદમાં 7 એવી રીતે તો આપણે કીધી છે કેટલી 6 તો 6 સંખ્યાઓ મળી ગઈ એવી રીતે તમે આગળ અહીંયા 35 ના છેદમાં 7 લખી શકો 36 ના પણ ક્યાં સુધી લખી શકો કે 41 સુધી લખી શકો પણ 42 લખવાના નથી એટલે મિત્રો 4 અને 6 વચ્ચે આવી રીતે સંખ્યા રેખા ઉપર દર્શાવો અહીંયા 4 વચ્ચે 5 અહીંયા 6 દર્શાવો આની વચ્ચે અસંખ્ય સમય સંખ્યાઓ મળે એટલે એવું જરૂરી નથી કે બધાનો જવાબ સેમ ટુ સેમ આ જ થાય હવે કોકને એવું મન થાય કે આપણે 39 લખો 40 લખો 41 લખો કોઈ પણ તમે લખી શકો 6 કે નહીં 6 કોઈ પણ તમારે લખવાની એટલે આ તમારી 6 સમય સંખ્યાઓ થઈ જાય એટલે આની અંદર ધ્યાન રાખવાનું કે બધાના જવાબ અલગ અલગ હોઈ શકે એટલા માટે આની અંદર 6 કીધી હોય 7 કીધી હોય ગમે એટલી કીધી હોય તમારે જોઈએ એટલી સમય સંખ્યાઓ તમને આમાં મળી શકે આ પહેલું ઉદાહરણ 4 અને 6 વચ્ચે 6 સમય સંખ્યાઓ હવે તમને એમ કીધું હોય કે 3 અને 4 વચ્ચે બીજું ઉદાહરણ આ તમારા વધારાના દાખલા છે ટેક્સ્ટબુક ની અંદર આ રકમ હશે નહીં એટલે વધારાના દાખલા છે આની બુક પણ તમારે અલગથી બનાવવાની હવે મિત્રો તમને એમ કીધું 3 અને 4 વચ્ચેની 4 સમય સંખ્યાઓ લખો
3 અને 4 વચ્ચેની 4 સમય સંખ્યાઓ લખો. તો કે સૌથી પહેલા અહીંયા 3 છે, છેદમાં કઈ નથી એટલે છેદમાં કેટલા મૂકવાના? 1. અહીંયા 4, તો 4 ને છેદમાં ગણીએ તો છેદમાં કેટલા મૂકો? 1. છેદમાં 1 મૂકવાથી સંખ્યામાં કોઈ ફેર પડતો નથી. તો એ 3 ના છેદમાં 1 અને 4 ના છેદમાં 1. તો એ આપણે જોઈએ છે કેટલી સંખ્યા? 4. તો 4 ની અંદર તમે 1 ઉમેરો તો 4 ને કેટલા થશે? 5. તો 5 ક્યાં અહીંયા? તો આને 5 અંશમાં મૂકો અને 5 છેદમાં મૂકો. એવી રીતે અહીંયા પણ 5 અંશમાં મૂકો અને 5 છેદમાં મૂકો. તો અહીંયા કેટલા થશે? 5 તેરી 15, 15 ના છેદમાં 5 અને અહીંયા 20 ના છેદમાં 5. તો હવે આપણને બે નવી સંખ્યા મળી ગઈ, 15 ના છેદમાં 5 અને 20 ના છેદમાં 5. તો હવે આપણે કેટલી સંખ્યા કીધી છે? 4 સંખ્યા. તો હવે 15 પછીની સંખ્યા લેવાની. 15 તમારે આમાં લેવાના નથી. 15 પછીની સંખ્યા એટલે એનો મતલબ 16 ના છેદમાં 5, 17 ના છેદમાં 5, 18 ના છેદમાં 5 અને 19 ના છેદમાં 5. આપણને 4 જ કીધી છે એટલે આ 4 સંખ્યા આપણને મળી ગઈ. 3 અને 4 વચ્ચેની 4 સમય સંખ્યાઓ. એટલે 15 અને 20 વચ્ચેની કીધી છે એટલે તો ખાસ ધ્યાન રાખજો 15 અને 20 તમારે લેવાના નથી. એટલે 15 અને 20 વચ્ચે કીધી છે. હવે એવી રીતે એકદો અપૂર્ણાંકવાળું ઉદાહરણ લો. અપૂર્ણાંકવાળું ઉદાહરણ જોઈએ તો કે ઉદાહરણ તરીકે આ બધી સંખ્યા છે 3 4 બધી પૂર્ણાંક સંખ્યાઓ હતી. અપૂર્ણાંક સંખ્યા હોય તો 2 ના છેદમાં 7 અને 4 ના છેદમાં 9 વચ્ચે. આ ત્રીજું ઉદાહરણ છે, દાખલો છે ત્રીજો. વચ્ચે 4 સમય સંખ્યાઓ, વચ્ચેની 4 સમય સંખ્યાઓ. હવે આ જે 3 4 હતા આગળ હતા એની અંદર ફક્ત પૂર્ણાંક સંખ્યાઓ હતી, પણ આની અંદર 2 ના છેદમાં 7 અને 4 ના છેદમાં 9. તો હવે સૌથી પહેલા પહેલી સંખ્યા કઈ હતી? 2 ના છેદમાં 7 અને બીજી કઈ સંખ્યા હતી? 4 ના છેદમાં 9. તો આ બે સંખ્યાઓ આની અંદર તમે જો આની અંદર તો છેદ બંનેમાં કેવો હતો? સમાન. છેદની અંદર એક જ હતા. આની અંદર છેદ સમાન છે અને અહીંયા 7 છે અને અહીંયા 9. તો સૌથી પહેલું કામ તમારે છેદ બંનેના સરખા કરવા પડે. તો છેદ સરખા કરવા પડે તો અહીંયા 7 છે અને અહીંયા 9. તો આના છેદમાં તમે 9 મૂકો અને આના છેદમાં તમે 7 મૂકો. એટલે આને 9 વડે ગુણવાનું, આને 7 વડે. એટલે 9 + 63 બંનેના છેદમાં 63 આવી જશે. બંનેના છેદ કેવા થઈ જાય? સરખા. તો આમાં એક યાદ રાખવાનું, આપણે રકમમાં કોઈ ચેન્જ કરવાનો નથી. તો અહીંયા 9 આપણે છેદમાં મૂક્યા તો 9 અંશ માટે રકમ 2 ના છેદમાં 7 એમ ન મૂકી. હવે એવી રીતે અહીંયા છેદમાં 7 મૂક્યા તો અંશમાં પણ 7. એટલે રકમ આપણે 2 ના છેદમાં 7 અને 4 ના છેદમાં 9. રકમ તો તમારે એમ ન છે. હવે આ બંનેનો ગુણાકાર કરો. 9 * 2 = 18 છેદમાં 9 + 63. એવી રીતે અહીંયા 7 * 28 છેદમાં 9 + 63. હવે આપણે આની વચ્ચે ફક્ત 4 જ ગોતવાની છે. તો 18 અને 28 વચ્ચે કોઈ પણ તમે 4 સંખ્યા લખી શકો. 18 પછીની સંખ્યા ધારો કે ઉદાહરણ તરીકે 19 ના છેદમાં 63, 20 ના છેદમાં 63, 21 ના છેદમાં 63 અને 22 ના છેદમાં 63. તો આ 4 સમય સંખ્યાઓ આપણને મળી ગઈ. જે આપણે વધારે કહીએ તો વધારે પણ લખી શકીએ. 23 ના છેદમાં 63, 24 ના છેદમાં એવું ક્યાં સુધી 27 ના છેદમાં 63 સુધી લખી શકાય. એટલે આમાં તમારે જેટલી સમય સંખ્યાઓ જોતી હોય એટલી લખી શકાય. આ તો પૂર્ણાંક વાળો. હવે તમને એકાદો પૂર્ણાંક વાળા સંખ્યાની અંદર પણ એક અલગથી આની જરૂર છે કે 2 ના છેદમાં એટલે આ બધા અલગથી બુકમાં લખી લેજો. 2 ના છેદમાં 5 અને 3 ના છેદમાં 7 વચ્ચે 3
સમય સંખ્યાઓ તો 2 ના છેદમાં 5 અને 3 ના છેદમાં 7 વચ્ચેની 3 સમય સંખ્યાઓ લખો. તો હવે 2 ના છેદમાં 5 અને 3 ના છેદમાં 5 આની અંદર પણ છેદ સરખા કરતા નથી. તો સૌથી પહેલું એવું કામ તમારે શું કરવાનું કે બંનેના છેદ કેવા હોવા જોઈએ? સમાન. તો અહીંયા 2 ના છેદમાં 5 છે પહેલી રકમ, બીજી રકમ છે 3 ના છેદમાં 7. તો હવે સૌથી પહેલા બંનેના છેદ કેવા કરો? સમાન કરો. તો હવે બંનેના છેદ અહીંયા 5 છે અહીંયા 7. તો 7 પંચા 35. તો બંનેના છેદમાં 35 થવા જોઈએ. તો આને છેદમાં અહીંયા કેટલા મૂકવા પડશે? 7. આના છેદમાં કેટલા મૂકવા પડશે? તો કે 5. રકમમાં કોઈ ફેર ન પડે એટલે જે છેદમાં છે યુની પર તમે અંશમાં મૂકો. અહીંયા છેદમાં 5 હતા તો અંશમાં 5. તો હવે આનો ગુણાકાર કરો. હવે આનો ગુણાકાર કરો એટલે 7 દુ 14 છેદમાં 7 પંચા 35. એવી રીતે અહીંયા 3 પંચા 15 છેદમાં 7 પંચા 35. તો સૌથી પહેલું કામ પેલું છેદ આપણે બંનેના સરખા કર્યા. તો ખાલી છેદ સરખા કરવાથી આપણે 3 સંખ્યા જોઈએ. તો અહીંયા 14 ના છેદમાં 35 ને 15 ના છેદમાં 35. તો આની વચ્ચે આપણને એકેય સંખ્યા મળતી નથી. કેમ કે આની 14 અને 15 વચ્ચે તો એક પણ ડિફરન્સ છે. તો આપણે જોઈએ છે કેટલી સંખ્યા? 3 સંખ્યા. તો આની અંદર 3 સંખ્યા જોઈએ 3 માં 1 ઉમેરી દો. 3 + 1. તો સૌથી પહેલું કામ તો છેદ સરખું કર્યું આપણે. હવે 3 ને 1 4. તો 4 અંશમાં મૂકો અને 4 છેદમાં. એવી રીતે અહીંયા 4 અંશમાં મૂકો અને 4 છેદમાં. એટલે સૌથી પહેલું કામ બંનેના છેદ સરખા કર્યા. છેદ સરખા કરવાથી જો આમાં આપણે છેદ સરખા કર્યા તો છેદ સરખા કરવાથી આપણે ડાયરેક્ટ સંખ્યાઓ મળી ગઈ. પછી આપણે 4 ને અહીંયા 5 આપણે કરેલું નથી. તો અહીંયા છેદ સરખા કરવાથી ડાયરેક્ટ મળી જતી હોય સંખ્યા તો બીજું કઈ કરવાનું નથી. પણ આની અંદર છેદ સરખા કરવાથી ડાયરેક્ટ 3 સંખ્યા જોઈ છે આપણે 3 સંખ્યા મળતી નથી. એટલે આપણે અહીંયા શું કર્યું? કેટલી સંખ્યા જોઈ છે આપણે? 4. તો 4 વડે ગુણી નાખો અને 4 વડે ભાગી નાખો. તો અહીંયા 14 56 છેદમાં 35 140. અહીંયા 15 60 છેદની અંદર 35 140. તો હવે અહીંયા આપણને બે સંખ્યા મળી ગઈ 56 અને 60. હવે એની વચ્ચે આપણે ફક્ત 3 સંખ્યા જોઈ તો 3 સંખ્યાની વચ્ચે આપણને મળી જાય. તો કે કઈ 3 સંખ્યા મળશે? 56 થી આગળની સંખ્યા 57 ના છેદમાં 140, 58 ના છેદમાં 140, 59 ના છેદમાં 140 અને 60 ના છેદમાં 140. એટલે આપણને આ 4 સંખ્યાઓ મળી ગઈ. આની અંદર ડાયરેક્ટ છેદ સરખા કરવાથી આપણને 4 સંખ્યા મળતી પણ આની અંદર ડાયરેક્ટ છેદ કરવાથી 4 સંખ્યા મળતી નહોતી. આપણે 3 સંખ્યા જોઈએ 3 સંખ્યા મળતી નથી કેમ કે આમાં ડિફરન્સ એકનો જ છે. તો આપણે જે સંખ્યા જોઈએ એમાં એક ઉમેરી દો 3 ને 1 4 વડે ગુણી નાખો 4 વડે ભાગી નાખો એટલે આપણને 3 સમય સંખ્યાઓ મળી જાય. હવે આ અપૂર્ણાંક વાળી એટલે હવે ધારો કે પોઈન્ટ વાળી સંખ્યા હોય. હવે પોઈન્ટ વાળી સંખ્યા હોય તો પોઈન્ટ વાળી સંખ્યા એમ કીધું હોય તો 0.1 અને 0.2 વચ્ચેની 4 સમય સંખ્યા. હવે 0.1 અને 0.2 વચ્ચે હવે આપણને ખ્યાલ હોવો જોઈએ 0.1 તો આનો પોઈન્ટ દૂર કરો તો 0.1 છે તો આના બરાબર આપણે આવું પણ લખી શકીએ 1 ના છેદમાં 10. જો 1 પોઈન્ટ હોય તો છેદમાં કેટલા આવશે 10. આની જગ્યાએ ઉદાહરણ તરીકે આવી રીતે હોય 0.01 તો આના બરાબર 1 ના છેદમાં 100 કે અહીંયા 2 પોઈન્ટ છે તો છેદમાં 100. 1 પોઈન્ટ હોય તો છેદમાં 10. એવી રીતે 3 પોઈન્ટ આવે છે 0.001 આવે તો 1 ના છેદમાં 1000. એટલે જેટલા પોઈન્ટ આવે એટલા તમારે 1 ની પાછળ મીંડા મૂકવા પડે. તો 0.1 છે તો 1 ના છેદમાં 10, 0.01 હોય તો 1 ના છેદમાં 100. 3 પોઈન્ટ છે 1 ના છેદમાં 1000. એટલે જેટલા પોઈન્ટ આવે એટલા તમારે 0 મૂકવાના છે 1 ની પાછળ.
હવે અહીંયા 0.1 છે તો આને 1 ના છેદમાં 10 લખી શકાય. એવી રીતે અહીંયા 0.2 0.2 નો મતલબ થાય 2 ના છેદમાં 10. અહીંયા પણ એક જ પોઈન્ટ હતો તો છેદમાં કેટલા મૂક્યા 10. હવે આપણે આની વચ્ચે ચાર સમય સંખ્યાઓ જોતી તો 1 ના છેદમાં 10 અને અહીંયા 2 ના છેદમાં 10 તો ચાર સમય સંખ્યા જોતી હોય તો આને આપણે ચાર સંખ્યા જોઈએ તો 4 ને કેટલા થાય 5. 4 માં 1 ઉમેરો એટલે 4 + 1 કેટલા થશે 5. તો 5 વડે ગુણી નાખો અને 5 વડે ભાગી નાખો. એવી રીતે અહીંયા પણ એ જ રીતે 5 વડે ગુણી નાખો અને 5 વડે ભાગી નાખો. એટલે આપણે 5 સમય સંખ્યા જોઈએ એટલે આ બંનેનો ગુણાકાર કરો 5 * 1 એટલે 5 10 * 5 એટલે 50 છેદમાં 5 * 2 10 છેદમાં 10 * 5 એટલે 50. તો હવે આની વચ્ચે આપણે ચાર સંખ્યા જોઈએ 5 અને 10 તો એની વચ્ચે ચાર સંખ્યા આપણને મળી જાય. તો 5 પછીની સંખ્યા 6 ના છેદમાં 10 7 ના છેદમાં 10 8 ના છેદમાં 10 અને 9 ના છેદમાં 10. એટલે આપણને આ ચાર સંખ્યાઓ મળી ગયા. એટલે કોઈ પણ દાખલો હોય એમાં તમે તમારી રીતે ગણી શકો. હવે એવી રીતે કદાચ કોઈ પણ માઈનસ સંખ્યા હોય એવી રીતે માઈનસ સંખ્યા જ્યારે પણ હોય ઉદાહરણ તરીકે કોઈ પણ માઈનસ સંખ્યા આપેલી હોય કે -5 અથવા તો -2 અને 5 વચ્ચે લઈ લો. -2 અને 5 વચ્ચે 5 સમય સંખ્યા હવે માઈનસ સંખ્યા હોય તો -2 અને 5 સમય સંખ્યાઓ તો આમાં તો છેદ નથી. આપણે જે રીતે ગણીએ એ રીતે પણ ગણી શકાય. આપણે કઈ રીતે ગણીએ તો -2 એના છેદમાં 1 અહીંયા 5 છે છેદમાં 1 બંનેના છેદ કેવા છે સમાન. તો બંનેના છેદ સમાન છે તો અહીંયા 5 છે તો 5 માં 1 ઉમેરો 5 + 1 કેટલા થશે 6. તો 6 વડે ગુણી નાખો અને 6 વડે ભાગી નાખો. એવી રીતે અહીંયા 6 વડે ગુણી નાખો અને 6 વડે ભાગી નાખો. હવે આ બંનેનો ગુણાકાર કેટલો આવશે -12 ના છેદમાં 6 અને અહીંયા કેટલો આવશે 6 × 5 = 30 30 ના છેદમાં 6. તો આની વચ્ચે -12 અને 30 વચ્ચે તો ઘણી બધી સંખ્યા મળે. આપણે તો ફક્ત કેટલી લખવાની છે 5. એટલે 5 તમે કોઈ પણ લખી શકો. ઉદાહરણ તરીકે -12 કરતા મોટી સંખ્યા -12 કરતા મોટી સંખ્યા કઈ થાય -11 ના છેદમાં 6 લખો -9 ના છેદમાં 6 લખો -2 ના છેદમાં 6 લખો 1 ના છેદમાં 6 લખો 5 ના છેદમાં 6 લખો. આપણે તો 5 સંખ્યા જોઈએ એટલે આ બે વચ્ચેની કોઈ પણ સંખ્યા તમે આની અંદર લખી શકો. એટલે 5 કોઈ પણ તમે લખી શકો. આ એક રીત હતી. આની અંદર કદાચ તમારે આવું બધું કરવું નથી કેમ કે આપણે સંખ્યા રેખા ઉપર દર્શાવો તો સંખ્યા રેખા ઉપર દર્શાવો -2 -1 0 1 2 3 4 અને 5. તો આવી રીતે સંખ્યા રેખા ઉપર દર્શાવો તો પણ તમને અહીંયા સંખ્યાઓ મળી ગઈ 5 સંખ્યા. કઈ રીતે તો કે અહીંયા 5 સંખ્યાઓ આપણે જોઈએ છે તો -1 ના છેદમાં 1 લખી શકો. છેદમાં 1 લખવાથી કોઈ ફેર પડતો નથી. પછી 0 ના છેદમાં 1 1 ના છેદમાં 1 2 ના છેદમાં 1 3 ના છેદમાં 1 તો આ પણ તમારી સંખ્યા વેલ્યુ ગણાય. એટલે તમે આવી રીતે લખો અથવા તો આવી રીતે લખો બંને સેમ જ કહેવાય. એટલે સમય સંખ્યા લખવાની કીધું એટલે બધાના આન્સર અલગ અલગ હોય છે. એટલે આમાં તો અસંખ્ય તમને સમય સંખ્યાઓ મળી શકે. હવે એવી રીતે તમને 4 દાખલા છે જાતે હોમવર્કમાં આપું છું. 4 દાખલા તમારે ગણવાના છે. હવે 4 દાખલા આવી જ રીતે તમે ગણવાના. એટલે આમાં કોઈ પણ રીતે તમે ગણી શકો. એવું કઈ જરૂર નથી આને 6 બને કેમ કે આપણે આને 5 સંખ્યા છે આને ગુણ્યા 2 કરો તો પણ મળી જાય. આનો દાખલો ફરી વખત ગણવો હોય કદાચ -2 છેદમાં તો 1 હતા તો 2 વડે ગુણી 2 વડે ભાગી નાખો. એવી રીતે અહીંયા બીજી સંખ્યા કઈ હતી 5 છેદમાં 1
2 વડે ગુણી 2 વડે ભાગી નાખો તો -4/2 થશે અહીંયા અને અહીંયા 10/2. તો આપણને 5 સંખ્યા કીધી તો કોઈ પણ 5 સંખ્યા તમને આમાંથી મળી જાય. -4 કરતા મોટી સંખ્યા -3/2, -2/2, -1/2, 0/2, 1/2. એવું ક્યાં સુધી તમે લઈ શકો? 9/2 સુધી. એટલે આ ત્રણ રીતે દાખલો ગણી શકાય. તમારે જે રીતે ગણવો હોય એ રીતે. ત્રણેયમાં આન્સર કેવા આવશે? અલગ અલગ. કેમ કે આની વચ્ચે તો આપણે ગણી ન શકાય એટલી બધી સમય સંખ્યાઓ મળે. હવે 4 દાખલા છે કે તમને હોમવર્કમાં આપું છું. 4 દાખલા તમારે ગણવાના છે જાતે. એની અંદર આ હોમવર્કની અંદર ગણવાના છે તમારે. પહેલો દાખલો છે 1/5 અને 3/4 વચ્ચેની 4 સમય સંખ્યાઓ. બીજો દાખલો છે 0.3 અને 0.5 વચ્ચેની 5 સમય સંખ્યાઓ. ત્રીજો દાખલો છે -1/7 અને 2/5 વચ્ચેની 3 સમય સંખ્યાઓ. ચોથો દાખલો છે, એટલે આવી રકમ તમે જાતે પણ બનાવી શકો. 5/8 અને 6/9 વચ્ચેની 4 સમય સંખ્યાઓ. એટલે આ 4 દાખલા તમારે જાતે હોમવર્કમાં ગણવાના છે. એટલે આવી રીતે તમે તમારી જાતે પણ પોઈન્ટ વાળા માઈનસ વાળા દાખલા ગણી શકો. એટલે હવે આવતા લેક્ચરમાં ગૌતમ સર જે ભણાવશે એનું આપણે